ચાલો આજે એક જાસૂસની જેમ આપણી આસપાસની દુનિયાની તપાસ કરીએ. આપણો કેસ છે ધાતુઓ અને અધાતુઓ. દેખાવમાં સાદા લગતા આ તત્વો આપણા જીવનમાં ક્રાંતિકારી ફેરફારો માટે જવાબદાર છે. આજે આપણે એમના અસલી સ્વભાવને ઉજાગર કરીશું. અને આ તપાસ એટલે માત્ર રસાયણશાસ્ત્રના પાઠ જેવી નહીં હોય. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે રસોડાના વાસણ માટે સ્ટીલ જ કેમ, વીજળીના તાર માટે તાંબુ જ કેમ, અને આપણા સ્માર્ટફોનની અંદર સોનું શું કરી રહ્યું છે. આ બધા સવાલોના જવાબ તેમના ગુણધર્મોમાં જ છુપાયેલા છે. બરાબર. તો ચાલો પહેલા પુરાવાથી શરૂઆત કરીએ. માત્ર દેખાવ એટલે કે ભૌતિક ગુણધર્મો પરથી આપણે આ બંને વચ્ચેનો ભેદ કેવી રીતે પારખી શકીએ? જુઓ, સૌથી પહેલી ઓળખ છે એમની ચમક. શુદ્ધ ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશ પડે ને ત્યારે એ ચળકે છે, જેને આપણે ધાત્વીય ચમક કહીએ છીએ. એનાથી વિપરીત મોટાભાગની અધાતુઓ નિસ્તેજ હોય છે. અને એમનો સ્વભાવ મતલબ એ સખત હોય છે કે નરમ? હા, સામાન્ય રીતે ધાતુઓ સખત અને મજબૂત હોય છે. એક મિનિટ, અહીં જ મને એક ગૂંચવણ થાય છે. આપણે કહીએ છીએ કે ધાતુઓ સખત હોય છે, પણ મેં સ્ત્રોતમાં વાંચ્યું કે સોડિયમ જેવી ધાતુ તો એટલી નરમ હોય છે કે તેને માખણની જેમ છરીથી કાપી શકાય. આ તો વાત થોડી વિરોધાભાસી લાગે છે. ખૂબ સરસ મુદ્દો ઉઠાવ્યો. અને આ જ તો રસાયણશાસ્ત્રની મજા છે. નિયમો હોય છે, પણ તેનાથી વધુ રસપ્રદ અપવાદો હોય છે. મોટાભાગની ધાતુઓ સખત છે, પણ સોડિયમ, લિથિયમ, પોટેશિયમ જેવી આલ્કલી ધાતુઓ અપવાદ છે. અચ્છા. એ જ રીતે પારો એ ધાતુ હોવા છતાં ઓરડાના તાપમાને પ્રવાહી છે. અને ગેલિયમ અને સીઝિયમ જેવી ધાતુ તો એટલી સંવેદનશીલ છે કે હથેળીની ગરમીથી જ પીગળી જાય. વાહ. અને અધાતુઓમાં પણ આવા અપવાદો છે, ખરું ને? જેમ કે આયોડિન, જે અધાતુ હોવા છતાં ચમકે છે. બિલકુલ. અને કાર્બન તો જાણે બહુરૂપિયો છે. એક તરફ એ હીરાના રૂપમાં દુનિયાનો સૌથી કઠોર પદાર્થ છે, તો બીજી તરફ ગ્રેફાઇટના રૂપમાં નરમ અને વિદ્યુતનો સુવાહક પણ. એકદમ સાચું. આ અપવાદો આપણને શીખવે છે કે માત્ર દેખાવ પરથી કોઈ તારણ પર ન આવી જવાય. પણ ધાતુઓના બે ગુણધર્મો એવા છે જેણે આપણી સભ્યતાને આકાર આપ્યો છે: ટીપાઉપણું અને તણાવપણું. ટીપાઉપણું એટલે એને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તે. હા, અને તણાવપણું એટલે એને ખેંચીને લાંબા તાર બનાવી શકવાની ક્ષમતા. અને આ તણાવપણા વિશે મને સ્ત્રોતમાં એક વાત વાંચીને વિશ્વાસ જ નહોતો થયો. શું એ સાચું છે કે માત્ર 1 ગ્રામ સોનામાંથી આપણે છેક 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકીએ? આ કેવી રીતે શક્ય છે? એ બિલકુલ સાચું છે. અને એ તણાવપણું એ માત્ર સોનાનો કોઈ અજાયબ ગુણ નથી. આ જે ગુણધર્મ છે જેના કારણે આપણા સ્માર્ટફોન અને કમ્પ્યુટરમાં રહેલી માઇક્રોચિપમાં અતિ સૂક્ષ્મ વાયરિંગ શક્ય બને છે. મતલબ કે એક મૂળભૂત ભૌતિક ગુણધર્મ આખી ટેકનોલોજીની ક્રાંતિનો પાયો છે. હા, એ વિચારવા જેવું છે. તો સ્પષ્ટ છે કે માત્ર દેખાવ પરથી નિર્ણય લેવો ભૂલ ભરેલો છે. આપણે તેમના વર્તન એટલે કે રાસાયણિક ગુણધર્મોને ઊંડાણપૂર્વક સમજવા પડશે. ચાલો પહેલો ટેસ્ટ કરીએ. જ્યારે ધાતુઓને હવામાં ખુલ્લી મૂકવામાં આવે કે સળગાવવામાં આવે ત્યારે શું થાય છે? અહીં આપણને ધાતુઓના અલગ અલગ વ્યક્તિત્વ જોવા મળે છે. લગભગ બધી ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે. અને એ ઓક્સાઇડ મોટે ભાગે બેઝિક હોય છે. હા, પણ પ્રતિક્રિયાની ઝડપ બધાની અલગ અલગ હોય છે. જેમ કે સોડિયમ અને પોટેશિયમ એ તો એટલા બધા પ્રતિક્રિયાશીલ છે કે હવાના સંપર્કમાં આવતા જ ભડકો કરે છે. એટલે જ તેમને કેરોસીનના કિલ્લામાં સુરક્ષિત રાખવા પડે છે. સાચું. એમને આપણે ઉતાવળી ધાતુઓ કહી શકીએ. પછી આવે છે મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ જેવી સ્માર્ટ ધાતુઓ. તે હવાના સંપર્કમાં આવતા પોતાની સપાટી પર ઓક્સાઇડનું એક પાતળું અદૃશ્ય રક્ષણાત્મક કવચ બનાવી લે છે. અચ્છા, અને એ કવચ તેમને વધુ ખવાતી અટકાવે છે. બરાબર. આ પ્રક્રિયાને એનોડીકરણ કહે છે અને તેના ઉપયોગ એલ્યુમિનિયમના દરવાજા અને વાસણોને કાટથી બચાવવા માટે થાય છે. અને લોખંડનું શું? એ તો ધીમે ધીમે કાટ ખાય છે. જ્યારે સોનું અને ચાંદી જેવી શાહી ધાતુઓ એ તો ઓક્સિજનને ભાવ જ નથી આપતી. બરાબર. અને અહીં અમુક ઓક્સાઇડ તો બહુ મજેદાર હોય છે. એમને કોઈ એક પક્ષમાં રહેવું ગમતું નથી. એસિડની સામે આવે તો બેઝ બની જાય, અને બેઝની સામે આવે તો એસિડ. ઓહ, એટલે ડબલ રોલ કરે છે.
હા, વિજ્ઞાનની ભાષામાં આવા ડબલ રોલ કરતા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. ઝિંક અને એલ્યુમિનિયમના ઓક્સાઇડ આના ઉત્તમ ઉદાહરણો છે. તો હવામાં તો ધાતુઓનું વર્તન આપણે જોયું, પણ ખરી કસોટી તો ત્યારે થાય જ્યારે તેમને પાણીમાં નાખવામાં આવે. પાણી સાથે કોણ કેટલી ઝડપથી પ્રક્રિયા કરે છે તેના પરથી જ તેમની અસલી તાકાતની ખબર પડે. એકદમ સાચું. આ ધાતુના સ્વભાવનો લિટમસ ટેસ્ટ છે. સોડિયમ જેવી ઉતાવળી ધાતુઓ ઠંડા પાણીમાં પણ ધડાકો કરે છે. અને કેલ્શિયમ અને મેગ્નેશિયમનું શું? એ ધાતુઓ થોડી શાંતિથી પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજનના પરપોટાને કારણે પાણી પર તરવા લાગે છે. જાણે લાઈફ જેકેટ પહેર્યું હોય. હા, બસ એવું જ. અને લોખંડ જેવી ધાતુઓ થોડી આળસુ છે, ખરું ને? એ ઠંડા કે ગરમ પાણીને ગણકારતી નથી, પણ એમને પાણીની વરાળ જેવી ગરમી આપો તો જ પ્રક્રિયા કરે. બિલકુલ. અને સોના જેવી શાહી ધાતુઓ તો અહીં પણ કોઈને ભાવ નથી આપતી. આ બધી પ્રતિક્રિયાઓ આપણને એક જ દિશામાં લઈ જાય છે. પ્રતિક્રિયાત્મકતા શ્રેણી. એટલે એક એવી યાદી જે ધાતુઓને તેમના જોશના આધારે ગોઠવે. હા, ઉપરથી નીચેના ક્રમમાં. સૌથી વધુ જોશીલી ધાતુઓ ઉપર અને સૌથી શાંત ધાતુઓ નીચે. આ શ્રેણી આપણને ભવિષ્યવાણી કરવામાં મદદ કરે છે કે કઈ ધાતુ કોને તેના સંયોજનમાંથી હટાવી શકશે. પણ આ બધું થાય છે શા માટે? મારો મતલબ, પરમાણુ સ્તરે એવી કઈ લેવડ-દેવડ થાય છે જેના કારણે આ બધી પ્રક્રિયાઓ થાય છે? તેનો જવાબ પરમાણુની રચનામાં છે. દરેક તત્વને ઉમદા વાયુ જેવું સ્થાયી થવું છે. સ્થાયી એટલે? એટલે તેની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે, જેને આપણે અષ્ટક કહીએ છીએ. આ સ્થિરતા મેળવવા માટે તત્વો કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, અથવા મેળવે છે, અથવા ભાગીદારી કરે છે. ચાલો આપણે સામાન્ય મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl નું ઉદાહરણ લઈએ. આને એક સોદાબાજીની જેમ વિચારી શકાય. બહુ સરસ ઉપમા છે. સોડિયમ પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે જે આપીને એ શાંત થવા માંગે છે, અને ક્લોરીનને શાંત થવા માટે બરાબર 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો સોડિયમ પોતાનું ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે છે? હા, આ કોઈ ભાગીદારી નથી. આ પૂરેપૂરી લેવડ-દેવડ છે. અને આ લેવડ-દેવડ પછી સોડિયમ પોઝિટિવ અને ક્લોરીન નેગેટિવ બની ગયું. અને જેમ લોહચુંબકના બે વિરુદ્ધ છેડા એકબીજાને જકડી રાખે, બસ એ જ રીતે આ બંને આયનો એકબીજા સાથે મજબૂતાઈથી જોડાઈ જાય છે. અને એ જ છે આયનીય બંધ. ખરું. અને આ મજબૂત બંધને કારણે જ આયનીય સંયોજનોના ગુણધર્મો વિશિષ્ટ હોય છે. તેઓ ઘન અને સખત હોય છે, પણ બરડ પણ હોય છે. એટલે એમના ગલનબિંદુ અને ઉત્કરણ બિંદુ ખૂબ ઊંચા હોય છે. હા, કારણ કે એમને તોડવા માટે ઘણી ઊર્જા જોઈએ. અને પાણી જેવો દ્રાવક આ બંધને ઢીલો કરી શકે છે, એટલે તેઓ પાણીમાં ઓગળે છે. અને વીજળીના વહનની વાત કરીએ તો? ઘન મીઠું તો અવાહક છે. બરાબર, કારણ કે ઘન અવસ્થામાં આયનો પોતાની જગ્યાએ બંધાયેલા હોય છે, તેઓ ફરી શકતા નથી. પણ જ્યારે તમે મીઠાને પીગાળો અથવા પાણીમાં ઓગાળો, ત્યારે આયનો છૂટા પડી જાય છે. હા, અને વીજળીનું વહન કરવા માટે મુક્ત બને છે. સારું. તો હવે આપણે ધાતુઓના ગુણધર્મો અને વર્તન સમજી ગયા. પણ આપણો આ જાસૂસી કેસ ત્યાં સુધી પૂરો ન થાય જ્યાં સુધી આપણે એ ન જાણીએ કે આ ધાતુઓ ક્યાં છુપાયેલી છે અને તેમને કેવી રીતે બહાર કાઢવી. મોટાભાગની ધાતુઓ પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપે છુપાયેલી હોય છે. એને આપણે ખનિજ કહીએ છીએ. અને કાચી ધાતુ એટલે શું? જે ખનિજમાંથી ધાતુને સરળતાથી અને ઓછા ખર્ચે મેળવી શકાય તેને કાચી ધાતુ કે અયસ્ક કહેવાય છે. પણ આ કાચી ધાતુ સાથે માટી, રેતી જેવી બિનજરૂરી વસ્તુઓ પણ હોય છે, જેને ગેંગ કહે છે. તો નિષ્કર્ષણ એટલે આ ગેંગને દૂર કરી કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની પ્રક્રિયા. શું બધા માટે એક જ પદ્ધતિ વપરાય છે? ના, અહીં પણ પેલી પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કામમાં આવે છે. ધાતુ કેટલી પ્રતિક્રિયાશીલ છે તેના આધારે તેની નિષ્કર્ષણની પદ્ધતિ નક્કી થાય છે. ચાલો શ્રેણીમાં સૌથી નીચેથી શરૂ કરીએ. સોના, ચાંદી જેવી શાંત, શાહી ધાતુઓ. આ ધાતુઓ એટલી બિનપ્રતિક્રિયાશીલ છે કે તે કુદરતમાં મુક્ત સ્વરૂપે પણ મળી આવે છે, અથવા તેમના સલ્ફાઇડ કે ઓક્સાઇડને માત્ર ગરમ કરવાથી જ શુદ્ધ ધાતુ છૂટી પડી જાય છે. એમને ખાસ મહેનતની જરૂર નથી. હવે વાત કરીએ મધ્યમ પ્રતિક્રિયાશીલ ધાતુઓની, જેમ કે લોખંડ, ઝિંક, સીસુ. આ ધાતુઓ સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે, ખરું ને? હા,
અહીં 2 તબક્કા છે. પહેલો તબક્કો છે સાફ સફાઈ અને તૈયારી. જો કાચી ધાતુ સલ્ફાઇડવાળી હોય તો તેને હવાની હાજરીમાં ગરમ કરાય છે, જેને ભુંજન કહેવાય. અને જો કાર્બોનેટવાળી હોય તો મર્યાદિત હવામાં ગરમ કરાય છે, જેને કેલ્શિનેશન કહેવાય. અને આ બંને પ્રક્રિયાનો હેતુ એક જ છે. હા, ધાતુને તેના ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી. અને એકવાર ઓક્સાઇડ બની જાય પછી બીજા તબક્કામાં કાર્બન જેવા રિડક્શન કર્તાનો ઉપયોગ કરી ઓક્સિજનને છીનવી લેવામાં આવે છે અને શુદ્ધ ધાતુ મળે છે. અચ્છા. તેમાં એલ્યુમિનિયમ પાવડર વડે આયરન ઓક્સાઇડમાંથી પીગળેલું લોખંડ મેળવાય છે. આ પ્રક્રિયા એટલી ગરમી ઉત્પન્ન કરે છે કે તેનો ઉપયોગ રેલવેના તૂટેલા પાટા સાંધવા માટે થાય છે. અને છેલ્લે શ્રેણીમાં સૌથી ઉપર બેઠેલી સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જેવી સૌથી જોશીલી ધાતુઓ, તેમનું શું? આ ધાતુઓ ઓક્સિજન સાથે એટલા મજબૂતાઈથી જોડાયેલી હોય છે કે કાર્બન પણ તેમને છૂટા પાડી શકતો નથી. એમને અલગ કરવા માટે વિદ્યુત વિભાજન જેવી શક્તિશાળી પદ્ધતિ વાપરવી પડે છે, જેમાં તેમના પીગળેલા સંયોજનમાંથી વીજળી પસાર કરીને ધાતુને જબરદસ્તીથી અલગ કરવામાં આવે છે. શું આ પ્રક્રિયાઓ પછી મળતી ધાતુ એકદમ 100% શુદ્ધ હોય છે? લગભગ શુદ્ધ હોય છે, પણ સંપૂર્ણ નહીં. અંતિમ ચમક માટે એક છેલ્લી પ્રક્રિયા કરવી પડે છે, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. આને તમે ધાતુઓ માટેનો સ્પા કહી શકો. સ્પા? એ કેવી? અહીં અશુદ્ધ ધાતુના સળિયામાંથી શુદ્ધ પરમાણુઓ એક પછી એક છૂટા પડીને શુદ્ધ ધાતુની પ્લેટ પર જમા થાય છે અને બધી ગંદકી પાછળ રહી જાય છે, જેને એનોડ પંક કહે છે. ખૂબ સરસ. હવે આપણે ધાતુઓને ઓળખી, તેમના વર્તનને સમજ્યા અને તેમને પૃથ્વીમાંથી બહાર પણ કાઢી લીધી. પણ એક મોટો દુશ્મન છે જે આ બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. કાટ લાગવો, એટલે કે ક્ષારણ. ક્ષારણ એ ધાતુની ધીમી આત્મહત્યા જેવું છે. જ્યારે ધાતુ હવા, ભેજ કે રસાયણોના સંપર્કમાં આવે છે ત્યારે તે ધીમે ધીમે પોતાના મૂળ સ્વરૂપ એટલે કે સંયોજનમાં પાછી ફરવા લાગે છે. ઓહ! મને યાદ છે, મારા દાદાના ઘરે તાંબાના જૂના વાસણો હતા. એના પર લીલા ડાઘ પડી જતા અને મારી દાદી એને આંબલીથી ઘસીને ચમકાવતા. ત્યારે મને સમજાતું નહોતું, પણ આજે ખબર પડે છે કે એ લીલા ડાઘ એ બીજું કંઈ નહીં પણ ક્ષારણ હતું. અને આંબલીમાં રહેલો એસિડ એને સાફ કરતો હતો. વાહ! વિજ્ઞાન આપણા રસોડામાં જ છુપાયેલું હોય છે. બિલકુલ. અને લોખંડનો કાટ તો સૌથી મોટો માથાનો દુખાવો છે. તો આ દુશ્મનથી બચવાના ઉપાયો શી છે? ઘણા ઉપાયો છે. રંગ લગાવીને, તેલ કે ગ્રીસ લગાવીને આપણે ધાતુ અને હવા ભેજ વચ્ચે એક દિવાલ બનાવી શકીએ છીએ. બીજો ઉપાય છે બલિદાન આપવાનો. બલિદાન? હા, જેને ગેલ્વેનાઇઝેશન કહે છે. તેમાં લોખંડ પર ઝિંકનું પડ ચઢાવી દેવાય છે. ઝિંક લોખંડ કરતાં વધુ પ્રતિક્રિયાશીલ હોવાથી તે પોતે ખવાઈ જાય છે, પણ લોખંડને બચાવી લે છે. પણ સૌથી ઉત્તમ ઉપાય તો કદાચ મિશ્ર ધાતુ બનાવવાનો છે. આ એક રીતે ડિઝાઇનર મટીરિયલ્સ બનાવવા જેવું છે, ખરું ને? એકદમ સાચું. મિશ્ર ધાતુ એટલે 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું એવું મિશ્રણ જે મૂળ ધાતુના ગુણધર્મોને વધુ સારા બનાવે. જેમ કે સ્ટેનલેસ સ્ટીલ? હા, શુદ્ધ લોખંડ નરમ હોય છે અને તેને કાટ લાગે છે. પણ તેમાં થોડો કાર્બન, નિકલ અને ક્રોમિયમ ઉમેરી દો તો તમને મળે છે સ્ટેનલેસ સ્ટીલ, જે મજબૂત પણ છે અને કાટરોધક પણ. અને શુદ્ધ સોનું એટલું નરમ હોય છે કે તેના ઘરેણાં ન બને. એટલે તેમાં ચાંદી કે તાંબુ ભેળવીને તેને મજબૂત બનાવાય છે. બરાબર. પિત્તળ, કાંસુ, સોલ્ડર આ બધા આપણી આસપાસ રહેલી મિશ્ર ધાતુઓના જ ઉદાહરણો છે. જેણે આપણા જીવનને વધુ સરળ અને ટકાઉ બનાવ્યો છે. અને એક ખાસ પ્રકારની મિશ્ર ધાતુ છે સરસ, જેને અંગ્રેજીમાં અમાલ્ગમ કહે છે. જો કોઈ મિશ્ર ધાતુમાં એક ઘટક પારો હોય તો તેને આ નામથી ઓળખવામાં આવે છે. દાંતના ડોક્ટર પહેલા ચાંદીના જે ફિલિંગ કરતા હતા તે સિલ્વર મર્ક્યુરીનો સરસ જ હતું. તો આજે આપણે ધાતુઓ અને અધાતુઓની દુનિયાની એક ઊંડી અને રસપ્રદ સફર કરી. તેમના દેખાવથી શરૂ કરીને તેમના વર્તનને સમજ્યા, તેમને પૃથ્વીના પેટાળમાંથી કાઢ્યા અને છેવટે તેમને વધુ ઉપયોગી બનાવવા માટે મિશ્ર ધાતુઓ પણ બનાવી. આ ચર્ચાના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. સ્ત્રોતમાં દિલ્હીના 1600 વર્ષ જૂના કાટ પ્રતિરોધક લોહ સ્તંભનો ઉલ્લેખ છે. આજે આપણી પાસે ક્ષારણ અટકાવવાની આટલી બધી આધુનિક તકનીકો છે,
છતાં આપણે એવો સ્તંભ ફરીથી નથી બનાવી શક્યા. આ તો વિચારવા જેવી વાત છે. તો એ કયું પ્રાચીન જ્ઞાન કે કયા વિશિષ્ટ પરિબળો હતા જેણે આવી ટકાઉ રચના શક્ય બનાવી? અને આજે પણ આપણે તેમાંથી શું શીખી શકીએ?